चलो ધોરણ 12 વિષય એસપી ની અંદર ચેપ્ટર નંબર 5 ઈ કોમ્યુનિકેશન માં છેલ્લા આપણે ઈમેલ ના ઉદાહરણ જોયા હતા ત્યાર પછી આપણે ઈ કોમ્યુનિકેશન ના પ્રકાર કે ઈ કોમ્યુનિકેશન ના જુદા જુદા જે પ્રકાર છે બરાબર છે કે ઈ કોમ્યુનિકેશન ના જુદા જુદા પ્રકાર વિશે આપણે માહિતી પહેલું છે ઈ કોમર્સ ઈ કોમર્સ એટલે શું તો કે સમય અને સ્થળના બંધન વગર ઇલેક્ટ્રોનિક માધ્યમનો ઉપયોગ કરી થતું ખરીદ વેચાણ એટલે ઈ કોમર્સ ઈ કોમર્સ એટલે શું તો કે સમય અને સ્થળના બંધન વગર તો કે ઇલેક્ટ્રોનિક માધ્યમ જેનો ઉપયોગ કરીને જે ખરીદ વેચાણ થતું હોય જેને ઈ કોમર્સ કહેવામાં આવે છે જેને આપણે ઓનલાઈન શોપિંગ કહીએ છીએ શું કહીએ છીએ ઓનલાઈન શોપિંગ કે આપણે જે ઓનલાઈન શોપિંગ કરી એ એટલે ઈ કોમર્સ ખરીદ વેચાણ કરવું કેવી રીતના તો કે ઓનલાઈન ખરીદ વેચાણ કરવામાં આવે જેમાં સમય અને સ્થળના બંધન વગર એમાં સમય અને સ્થળનું બંધન નડતું નથી ઇલેક્ટ્રોનિક જે સાધનો છે ઇલેક્ટ્રોનિક્સ માધ્યમનો ઉપયોગ કરી આપણે ખરીદ વેચાણ કરી શકીએ તમે ઓનલાઈન શોપિંગ કરો તમે રાત્રે જઈને કે અલગ અલગ જે વેબસાઈટ છે તમને ખબર હોય તો ફ્લિપકાર્ટ એમેઝોન બરાબર છે અલગ અલગ શું છે બધી વેબસાઈટ છે એમેઝોન ફ્લિપકાર્ટ આપણે રાત્રે જોતા હોય આપણે એમ કે મને આ વસ્તુ કઈ કોઈ કપડા તમે એમાં ઓનલાઈન નહીં માં તો એવું નથી કે રાતે 2 વાગે ઓનલાઈન શોપિંગ નહીં થાય બાકી આપણે કઈ રીતે દુકાનમાં તો શું થાય દુકાન ખુલી ત્યારે જ ખરીદી કરી શકીએ કે દુકાન સવારે 8 થી રાતના 8 વાગ્યા સુધી ખુલી હોય તો આપણે ખરીદી ક્યારે કરી શકીએ એ સમયગાળા દરમિયાન પણ ઓનલાઈન શોપિંગમાં સમય અને સ્થળનું બંધન નડતું નથી ગમે તે રાત્રે 2 વાગે કે આ વસ્તુ કેવી લેવી તો રાત્રે તમે ઓર્ડર આપી શકો અને કોઈ પણ કંપનીની આપણે વસ્તુ ખરીદી શકીએ એવું નથી ભાઈ આપણે જે ખરીદ્યું છે આપણી જગ્યા આપણા ઇલાકામાં જોઈશું આપણા વિસ્તારમાં જોવું જોઈએ તમે અમેરિકાથી પણ માલ સામાન મંગાવી શકો છો ચીનની કંપની તો ચીનમાંથી પણ આપણે માલ મંગાવી શકીએ છીએ તમે ઓનલાઈન મોબાઈલની ખરીદી કરી કરો છો તો કે ઓનલાઈન મોબાઈલ તો ગમે છે નાઇકના બૂટ એની કંપની જ્યાં હોય ત્યાંથી તમને આયા વસ્તુ મળી જાય છે તો કે ઓનલાઈન જે આપણે શોપિંગ કરી છે એ એટલે ઈ કોમર્સ માં ઓનલાઈન જે આપણે ખરીદ વેચાણ કરી બરાબર છે એને શું કહેવાય છે ઈ કોમર્સ તરીકે ઓળખવામાં આવે છે હવે તો કે ઈ કોમર્સ માં તમારે ખરીદી કરવી તો જેને કહેવાય કે અલગ અલગ જે વેપારી એકમો છે તે પોતાના ઉત્પાદન કે સેવાને વેચવા માટે તે જે તે વેબસાઈટ કે ઓનલાઈન ઓર્ડર આપવાનું જણાવે છે ઘણા વેપારી પોતાની ઓનલાઈન વેબસાઈટ બનાવે અથવા તો કોઈ મોબાઈલ એપ્લિકેશન છે કોઈ ટેલિફોન કે એસએમએસ દ્વારા તમારે ઓનલાઈન ઓર્ડર આપવો પડતો છે ફ્લિપકાર્ટ એમેઝોન આ બધી શું છે એપ્લિકેશન છે ઓનલાઈન શોપિંગ માટેની એપ્લિકેશન છે જેમાં જઈને પણ તમે ઓનલાઈન ખરીદ વેચાણ કરી શકી છે અથવા તો મોટી જો કોઈ કંપની હોય તેની વેબસાઈટ હોય એ વેબસાઈટ દ્વારા પણ તમે જેને કે ઓનલાઈન શોપિંગ આપણે કરી શકતા હોય છો ઓનલાઈન આપણે શોપિંગ કરતા આપણે ખબર ભાઈ નાણાંની જે ચૂકવણી કરવાની હોય ઓનલાઈન શોપિંગ દ્વારા તો કે નાણાંની ચૂકવણી આપણે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ કે ઓનલાઈન બેન્કિંગ દ્વારા અથવા તો કેશ ઓન ડિલિવરી આવી કોઈ પણ પદ્ધતિ આપણે નાણાંની ચૂકવણી કરવાની હોય છે કે ભાઈ આપણે માનીએ કે ઓનલાઈન કોઈ મોબાઈલ મંગાવ્યો પછી કોઈ વેબસાઈટમાંથી મંગાવો કે કોઈ સાઈટ તમને કહો કે એમઆઈ ના મોબાઈલ તો એમઆઈ ના મોબાઈલનો શેર થાય આપણે કહો કે અમુક પાર્ટનર શેર છે તેની વેબસાઈટ ઉપર તમારે જવાનું પછી વેબસાઈટ ઉપર જઈને તમારે શું કરવાનું હોય તમારો ઓર્ડર બુક કરાવવાનો કે એમઆઈ મોબાઈલ મંગાવો તો એમઆઈ સાઈટ અથવા ઘણી આ વેબસાઈટ ઉપર આવી જેને કે એપ્લિકેશન છે એમેઝોન ની આપણે કંઈ પણ ઓનલાઈન ખરીદી કરી આ જે એપ્લિકેશન છે એમેઝોન ફ્લિપકાર્ટ તમારે કોઈ બૂટ મંગાવવા છે તે આ ફ્લિપકાર્ટ કઈ જે એપ છે એપ ઉપર જાઓ તમને જે કંપનીના બૂટ ગમે છે એ કંપનીના બૂટ જો યોગ્ય લાગે તો તમે ઓર્ડર બુક કરાવો તો કે ઓર્ડર બુક કરે નાની તમને ચૂકવણી કરવાનું કે ભાઈ રૂપિયા ચૂકવો તો
કે નાણાંની ચૂકવણી તમે ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ દ્વારા, બરાબર છે, તમારા એટીએમ માંથી રૂપિયા કપાવો તો જેને કે બહુ કિંમતી વસ્તુ 50,000 ની દાગીનો હોય તો ખબર પડે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ પરથી ચૂકવણી કરો, હપ્તા કરી નાખે. શું કરી નાખે? તમને ક્રેડિટ કાર્ડ તમારું શું કરી દે? હપ્તા, કે મહિને મહિને તમારામાંથી હપ્તો કપાય. 50,000 ની 50,000 એક ન ભરી શકતા તો મહિને 5,000 નો હપ્તો કરી નાખે. તો કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે ઓનલાઈન બેન્કિંગ દ્વારા તમે ખાતામાં રૂપિયા નાખો કે કેશ ઓન ડિલિવરી, જે વસ્તુ તમે મંગાવી તમને ખબર કે કેશ ઓન ડિલિવરી ઓપ્શન વધારે સિલેક્ટ કરો, વસ્તુ આવે જોઈ અને પછી રૂપિયા આપો. અને જો કઈ તમને વસ્તુમાં ખામી લાગે તો એ શું કરી દેવાની? વસ્તુ પરત મોકલી દેવાની. તો કે આ જે આ રીતે નાણાંની ચૂકવણી કરવા જેને ઈ-કોમર્સ તરીકે ઓળખવામાં આવે છે. તો કે ઈ-કોમર્સના કારણે વેપાર ખૂબ જ વધ્યો છે. નાણાંનો અને સમયનો પણ બચાવ થાય છે. ગ્રાહકના નાણાં અને સમયનો બચાવ થાય છે. ઈ-કોમર્સ ગ્રાહકના નાણાં બચે કે અલગ અલગ અથવા તો વૈચિક કમિશન લાગતું જાય. આપણે જોતા હોઈએ છીએ ઈ-કોમર્સમાં ઘણી વેબસાઈટ ઉપર તમને જેને કહેવાય કે ડિસ્કાઉન્ટ મળે. ભાઈ HDFC ના ક્રેડિટ કાર્ડથી ચૂકવણી કરશો તો 10% ડિસ્કાઉન્ટ ઓફર આવતી, દિવાળી ઓફર આવતી, મેગા ઓફર આવતી હોય. તમે જોતા કે આ ATM થી ચૂકવણી કરશો ઓનલાઈન તો કે તમને 10% હજી વધુ ડિસ્કાઉન્ટ મળશે. તો એના કારણે તમારા નાણાં અને સમયનો પણ બચાવ થતો હોય છે. તો કે ઈ-કોમર્સ એટલે કે B2B એટલે કે પેઢીથી પેઢી વચ્ચે, પેઢીથી ગ્રાહક વચ્ચે અને ગ્રાહકથી ગ્રાહક સાથે કરી શકાય છે. ઓનલાઈન જે શોપિંગ કરી એક પેઢી પણ ઓનલાઈન શોપિંગ કરી શકે, પેઢીથી ગ્રાહક પેઢી પાસેથી પણ ઓનલાઈન શોપિંગ કરી શકે અને ગ્રાહકથી ગ્રાહક સાથે પણ કરી શકાય છે. કે બિઝનેસ ટુ બિઝનેસ, બિઝનેસ ટુ કસ્ટમર અને કસ્ટમર ટુ કસ્ટમર. બરાબર છે. આ ત્રણ શબ્દ છે તમને ફૂલ ફોર્મ પૂછવામાં આવશે. B2B એટલે બિઝનેસ ટુ બિઝનેસ, બિઝનેસ ટુ કસ્ટમર અને કસ્ટમર ટુ કસ્ટમર. બરાબર છે. આ શું થયું? ઈ-કોમર્સ, જેને કહેવાય છે ઓનલાઈન શોપિંગ, જેનાથી તમે માહિતગાર છો. ત્યાર પછી છે ઈ-બેન્કિંગ. ઈ-બેન્કિંગ એટલે શું? તો કે ઈ-બેન્કિંગ એટલે બેંક અથવા તો અન્ય જે નાણાકીય સંસ્થા છે એની વેબસાઈટ પરથી ખાતેદાર ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી નાણાંની લેવડ-દેવડ કરી શકે તે પ્રકારની બેન્કિંગ છે. શું કહેવામાં આવે છે? ઈ-બેન્કિંગ તરીકે ઓળખવામાં આવે છે. જે કોર બેન્કિંગનો જે ભાગ છે. તો કે બેંકની જે વેબસાઈટ અથવા તો આપણે ખબર જુદી જુદી બેંકની જે એપ્લિકેશન હોય, શું આવે? એપ્લિકેશન. બરાબર છે. બેંક ઓફ બરોડા એપ્લિકેશન છે એમ બેન્કિંગ. શું છે? એમ બેન્કિંગ. બરાબર છે. તો કે એમ બેન્કિંગ જે એપ્લિકેશન છે, બેંક ઓફ બરોડા એપ્લિકેશન છે બેંકની એમ બેન્કિંગ. એટલે કે જે બેંક અથવા તો અન્ય કોઈ પણ નાણાકીય સંસ્થા હોય એની જે વેબસાઈટ ઉપર તમે ખાતેદાર જેને કહેવાય કે ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી, ઓનલાઈન પદ્ધતિથી તો કે નાણાંની જેને કહેવાય કે ચૂકવણી કરવાની સેવા કે નાણાંની લેવડ-દેવડ કરી શકે તે પ્રકારની સેવાને તો કે જે લેવડ-દેવડ કરી શકે એ પ્રકારની સેવા શું કહેવાય છે? ઈ-બેન્કિંગ તરીકે ઓળખાય. ઓનલાઈન તમે નાણાંની જેને કહેવાય કે લેવડ-દેવડ કરી શકતા હોય, બરાબર છે, જેને કહેવાય છે ઈ-બેન્કિંગ, જે કોર બેન્કિંગનો જે ભાગ છે. અને આ બેંકની એપ્લિકેશન પણ આવતી હોય. એવું નથી કે બેંકની તમારી વેબસાઈટ ઉપર જઈને જ તમે ઈ-બેન્કિંગ કરી શકો. બેંકની એપ્લિકેશન આવે, બેંક ઓફ બરોડા એપ્લિકેશન છે એમ બેન્કિંગ. તો તમે એમ બેન્કિંગની જે એપ્લિકેશનમાં તમારો જેને કે પિન નંબર અને પાસવર્ડ ક્રિએટ કરી તમારું એમાં એકાઉન્ટ એડ કરી દેવાનું. એટલે કે બેંક દ્વારા તમને સેવા આપવામાં એટલે કે એમ બેન્કિંગ જે એપ્લિકેશન છે બેંક ઓફ બરોડા છે. એટલે અલગ અલગ બેંકની એપ્લિકેશન SBI ની હોય અને કોઈ એપ્લિકેશન બનાવી હોય, બેંક ઓફ ઇન્ડિયા કોઈ બનાવી હોય, તો કે આ એપ્લિકેશનના ઉપયોગ દ્વારા
છે ગ્રાહકો પોતાના નાણાકીય કે બેંક સાથે નાની બેંક કે સંસ્થા સાથે કરી શકે છે. જ્યારે આ વ્યવહાર મોબાઈલ દ્વારા નાણાકીય વ્યવહાર તેને મોબાઈલ બેંકિંગ કે એમ બેંકિંગ કહેવાય. આ જે વ્યવહાર છે એ મોબાઈલ દ્વારા કરવામાં તેને શું કહેવામાં આવે છે? એમ બેંકિંગ તરીકે ઓળખવામાં આવે છે. એમ બેંકિંગ જે છે એમ અને બેંકિંગ આ બેંક ઓફ બરોડાની જેને કહેવાય કે એમ કનેક્ટ નામની એપ્લિકેશન છે, જેના દ્વારા પણ તમે બેંકમાં ઓનલાઈન વહીવટ કરી શકો છો. તમે જ્યારે ઓનલાઈન વહીવટ કરો એ મોબાઈલ દ્વારા જેને કહેવાય કે નાણાકીય લેવડ દેવડ કરતા હોય તો એને કહેવામાં આવે છે મોબાઈલ બેંકિંગ. શું કહેવામાં આવે છે? મોબાઈલ બેંકિંગ કે એમ બેંકિંગ. બેંક ઓફ બરોડાની એમ કનેક્ટ નામની એપ્લિકેશન છે, જેના દ્વારા અને બીજી એક એપ્લિકેશન છે એમ પાસબુક. કઈ છે? એમ પાસબુક. તો કે અલગ અલગ જેને કહેવાય કે બેંકો છે એ પોતાની અલગ અલગ એપ્લિકેશન બેંક ઓફ બરોડા એમ કનેક્ટ બેંકિંગ એમ કનેક્ટ અને એમ પાસબુક આ બેંક ઓફ બરોડાની બે એપ્લિકેશન છે, એમ કનેક્ટ અને એમ પાસબુક. અને જેને જ્યારે આ તમે વહીવટ કરો છો એ મોબાઈલ થ્રુ થતો નાણાં કે મોબાઈલ થ્રુ તમે નાણાંની ઓનલાઈન વ્યવહારો કરો તો એને કહેવામાં છે એમ બેંકિંગ કે મોબાઈલ બેંકિંગ તરીકે ઓળખવામાં છે. સોરી આગળની એમ બેંકિંગ જેને કહે કે બેંક ઓફ બરોડા એપ્લિકેશન એટલે બેંક ઓફ બરોડા એમ બેંકિંગ પણ એમ કનેક્ટ બરાબર છે. એમ કનેક્ટ નામ છે એમ બેંકિંગ ને એની એપ્લિકેશન નામ છે એમ કનેક્ટ અને એક છે એમ પાસબુક. એ બેની એપ્લિકેશન છે બેંક ઓફ બરોડા કે જેના કરી એપ્લિકેશન તમારે ખોલી તમારે બેંક પાસે જેને કહે કે તમારું રજિસ્ટ્રેશન કરવા પડે. બેંક તમને પિન આપે એ પિન દ્વારા તમારી એપ્લિકેશન રજિસ્ટ્રેશન થઈ જાય. પછી તમે તમારી જાતે તમારે પાસવર્ડ ક્રિએટ કરો. એપ્લિકેશન ખોલવા માટેનો પાસવર્ડ હોય જેને પિન નંબર કહેવાય અને તમે જે નાણાં ટ્રાન્સફર કરો કે એટીએમ માં આપણા સિક્રેટ નંબર હોય પાસવર્ડ એટલે સિક્રેટ નંબર એડ કરો એટલે તમે કોઈ પણ ઓનલાઈન જેને કહે કે નાણાંની લેવડ દેવડ કરી શકો છો. બરાબર છે. અથવા બેંકની જે વેબસાઈટ હોય એના પર જઈને પણ તમે નાણાંની લેવડ દેવડ કરી શકીએ છે. ટૂંકમાં ઈ બેંકિંગ એટલે શું કે વેબસાઈટ ઉપર કે એપ્લિકેશનના જે ઓનલાઈન તમે જે નાણાંની લેવડ દેવડ કરવામાં આવે જેને ઈ બેંકિંગ તરીકે ઓળખવામાં આવે છે. બેંકની અત્યારે લગભગ બેંકમાં આ પ્રકારની સેવા છે. તો આપણે ઘરે બેઠા જ કોઈ પણ પેમેન્ટ ચૂકવણી કરી શકીએ. બેંકે જવું ન પડે. આપણે આપણા કોઈના ખાતામાં રૂપિયા નાખો તો બેંકે જવું ન પડે. ચેક લખો ઘરેથી ઓનલાઈન જેને કહે કે ડાયરેક્ટ નાણાં ટ્રાન્સફર કરી શકે એના ખાતામાં જેને શું કહેવાય છે? ઈ બેંકિંગ તરીકે ઓળખવામાં આવે છે. જેને કહે મોબાઈલ બેંકિંગ ટૂંકમાં ઓનલાઈન બેંકિંગ કે ઘરે બેઠા કોઈના ખાતામાં આપણે રૂપિયા નાખી શકીએ. આપણે કોઈના ખાતામાં રૂપિયા જોતા હોય તો આપણે કે ઉતાર માગું લાવો રૂપિયા વધે તે આપણે જેને કે ખાતામાં કે ઈ વ્યક્તિ જો મોબાઈલ બેંકિંગ વાપરતો ટૂંકમાં ઈ બેંકિંગ વાપરતો હોય તો ડાયરેક્ટ આપણા ખાતામાં સીધા જ રૂપિયા નાખી દેશે. અને આપણે જે રૂપિયા આપણે મળ્યા આપણા ખાતામાં એમાં આપણે ઘરે બેઠા જેને કે એપ્લિકેશન બેંકની માં તમને બધી જ માહિતી મળી જાય કે બેંક ઓફ બરોડા એમ પાસબુક છે એના દ્વારા તમે તમારી ઘરે બેઠા જેને કે સ્ટેટમેન્ટ કે પાસબુક જ ખુલી જાય તમારું. અને બેંક દ્વારા તમને ઈમેલ પણ કરી દે રહે પાસબુક. જો તમે નોંધણી કરાવી નાખો તો બેંક દ્વારા તમને ઘરે જેને કે ઈમેલ તમારી આખા કોઈ ઈમેલ આવી જાય પાસબુક ના તો ફોર્મેટ એટલે ઘરે બેઠા જોઈ શકો આ મહિનામાં આપણે કયા વ્યવહાર ચાર્જીસ લાગ્યા જે કઈ ચાર્જીસ લાગી એ પણ તમને મોબાઈલમાં જ જોવા મળે છે. બધું જ મોબાઈલમાં ખુલી જાય કે બેંક આપણે ઘરે બેઠા કાઈ પણ મોબાઈલમાં ટૂંકમાં વહીવટ કરી શકીએ. કોમ્પ્યુટર તો કોમ્પ્યુટર ઇન્ટરનેટના માધ્યમ દ્વારા જેને કે આ વહીવટ કરે શું કહેવામાં આવે છે? ઈ બેંકિંગ તરીકે ઓળખવામાં આવે છે. ઈ બેંકિંગ એટલે શું કે કોઈ પણ જે નાણાકીય સંસ્થા છે બેંક ની વેબસાઈટ પર જઈ અને આપણે જેને કે ઓનલાઈન નાણાકીય લેવડ દેવડ કરી શકતા હોય તો એને કહેવામાં આવે છે ઈ બેંકિંગ તરીકે ઓળખવામાં આવે છે. જે કોર બેંકિંગ સેવાનો જે ભાગ કહી શકાય. બરાબર છે. ઈ બેંકિંગ ની આપણે વ્યાખ્યા જોઈ. અને જો આવા વ્યવહારો જે છે તે મોબાઈલ દ્વારા થતા હોય તો જેને મોબાઈલ બેંકિંગ તરીકે ઓળખવામાં આવે છે. આ ઇલેક્ટ્રોનિક બેંકિંગ થી પણ આ વ્યવહાર તમે મોબાઈલ થ્રુ કરતા હો આ જે ઓનલાઈન વહીવટ કરો છો બરાબર છે. ઓનલાઈન જે કંઈ કાર્ય આપણે કરી છે આ કાર્ય કરી એ મોબાઈલ દ્વારા નાણાકીય વ્યવહાર થાય તો એને શું કહેવામાં આવે છે? મોબાઈલ બેંકિંગ તરીકે ઓળખવામાં આવે છે. આપણે ઈ બેંકિંગ નો આપણે અર્થ જોયો. ત્યાર પછી છે ઈસીએમ.
ECS શું છે ECS જેનું ફૂલ ફોર્મ થશે ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસીસ ફૂલ ફોર્મ શું થશે ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસીસ આ તમે ECS નું ફૂલ ફોર્મ પૂછી શકે છે હવે ECS એટલે શું ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસ તો કે ECS એટલે તો કે એક બેંકમાંથી બીજી બેંકમાં ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી ખાતેદાર નાણાંની ચૂકવણી કરવાની સેવાઓ પ્રાપ્ત કરે તેને ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસ તરીકે ઓળખવામાં આવે છે કે એક બેંકમાંથી બીજી બેંકમાં કે સંસ્થામાં ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી એટલે કે ખાતેદાર એટલે કે બેંકનો જે ગ્રાહક છે તે નાણાંની ચૂકવણી કરવાની સેવા પ્રાપ્ત કરે એને શું કહેવાય છે ECS કહેવામાં આવે છે એટલે કે તમારી માની લો કે બે બેંકમાં ખાતા છે SBI બેંક છે અને BOB બેંક છે તો એક બેંકમાંથી બીજી બેંકમાં એટલે કે આપણે SBI માંથી આપણા નાણાં BOB માં આપણે ટ્રાન્સફર કરવા માંગતા હોય આપણે SBI માં રૂપિયા પડ્યા છે એમાં તો આપણે એક બેંકમાંથી બીજી બેંકમાં એક બેંકમાં આપણે રૂપિયા પડ્યા છે એ બેંકમાંથી આપણે બીજી બેંકમાં જેને કહેવાય કે ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી ઓનલાઈન સમજી લો કે ઓનલાઈન પદ્ધતિથી ખાતેદાર જે છે એ નાણાંની ચૂકવણી કરવાની સેવા પ્રાપ્ત કરે જેને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ એટલે કે ECS તરીકે ઓળખવામાં આવે છે ટૂંકમાં કોઈ પણ ખાતેદાર પોતાની બેંક જેને કે એક બેંકમાંથી બીજી બેંકમાં પોતાના નાણાં ટ્રાન્સફર કરવા માંગતો હોય એક બેંકના ખાતામાંથી બીજી બેંકના ખાતામાં જેને કે નાણાં ટ્રાન્સફર કરે તો એને જેને કે ECS તરીકે ઓળખવામાં આવે છે ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસીસ તરીકે ઓળખવામાં આવે છે ECS એટલે શું કે એક બેંકમાંથી બીજી બેંકમાં ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી જેને કે ખાતેદાર નાણાંની ચૂકવણી કરવાની જે સેવા પ્રાપ્ત કરે છે એને કહેવામાં આવે છે ECS કે ભાઈ એકમાંથી બીજી બેંકમાં તો કે નાણાં મેળવવાની અથવા બંને પ્રકારની સેવામાં ECS માં તમને ઉપયોગી થાય છે મોટી જે સંસ્થાઓ છે પગાર પેન્શન વ્યાજ કમિશન ડિવિડન્ડ આ બધી સેવા માટે જેને કહેવાય કે નિયમિત થતા વ્યવહાર માટે ECS ઉપયોગ કરે કે કર્મચારી મહિને પગાર ચૂકવવાનો થતો હોય પેન્શન ચૂકવવાનો થતો હોય વ્યાજ કમિશન ડિવિડન્ડની ચૂકવણી થતી તો આના માટે ECS ઉપયોગ કરે પોતાના ખાતામાં રૂપિયા નાખી દે ત્યાર પછી જેના પગાર ચૂકવવાનો થતો હોય એ બેંક જ ઓનલાઈન જેને કે ડાયરેક્ટ પગારની ચૂકવણી કરી દેતી હોય છે કે એક ખાતા બીજા ખાતામાં શું થઈ જાય પગાર તમારો જેને કે ટ્રાન્સફર થઈ જાય તો કોઈ એટલે મોટી સંસ્થાઓ જેને કે આ પ્રકારની સેવા માટે ECS નો ઉપયોગ કરતી હોય છે જે આપણા ગ્રાહકો તરીકે આપણે જે લાઇટ બિલ વીમાનું પ્રીમિયમ ટેલિફોન બિલ ભણીને માસિક આપણે જે હપ્તા આવતા હોય આના માટે ગ્રાહક પણ જેને કે ECS નો ઉપયોગ કરતા હોય છે કે નિયમિત સમય થતા જે વ્યવહાર છે આ બધે લાઇટ બિલ તો મહિને આવતી પ્રીમિયમ મહિને ભરવાનું થતું હોય ટેલિફોન બિલ આપણે મહિને ભરવાનું થતું હોય તો બિલ લાઇટ બિલ આ પ્રીમિયમ ભરવા માટે જેને કે આપણે ECS દ્વારા તો કે આવા પ્રકારના વ્યવહારો કરવા માટે ECS નો ઉપયોગ કરવામાં આવતો હોય છે કે બેંક આપણા ખાતામાંથી આપણા વતી કે આવી બધી બાબતોની ચૂકવણી કરી દેતી હોય છે તો કે આ જે કાંઈ બેંક આવી ચૂકવણી કરે એની જાણ બેંક આપણને જેને કહેવાય કે આપણે જે મોબાઈલ નંબર નોંધાવ્યો હોય એ મોબાઈલ નંબર આપણે SMS દ્વારા બેંક જાણ કરી દે તો અમે તમારું આપણું ટેલિફોન બિલની ચૂકવણી કરી દીધી આ આપણું ટેલિફોન બિલ જે છે આપણે બેંકને જાણે કે ઓનલાઈન મળી જાય બેંક આપણા ખાતામાં જે રૂપિયા હોય એમાંથી જેને કે ટેલિફોન બિલની ચૂકવણી થઈ જતી છે અને બેંક આપણને આની માહિતી જેને કહેવાય કે SMS દ્વારા આપતી હોય છે ટૂંકમાં ECS એટલે શું તો કે એક બેંકમાંથી બીજી બેંકમાં નાણાં ટ્રાન્સફર કરવા જેને શું કહેવાય છે ECS તરીકે ઓળખવામાં આવે છે ECS માં મોટી સંસ્થા આ પ્રકારના વ્યવહાર કરતી હોય છે ગ્રાહકો જે છે ટૂંકમાં આપણા જે સામાન્ય વ્યક્તિ છે એ પણ ECS માં આવેલી બાબતો માટે જેને કે ઉપયોગ કરે છે ECS દ્વારા જે કંઈ વહીવટ થયો હોય એની માહિતી બેંક આપણને તો કે SMS દ્વારા જાણ કરે છે કે SMS દ્વારા આપણને બેંક આ અંગેની આપણને માહિતી આપતી હોય છે ત્યાર પછી છે RTGS રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ જેનું ફૂલ ફોર્મ શું થાય રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ RTGS આપણે RTGS વિશે આપણે 11મા ધોરણમાં પણ નામાની અંદર આપણે જોઈએ તો
આરટીજીએસ. આરટીજીએસ એટલે શું? તો કે નિયત કરેલા નાણાંને એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરવાનો આદેશ ગ્રાહક દ્વારા જે સમયે આપવામાં આવે તે પછીના બહુ જ ઓછા સમયમાં અથવા તે જ સમયે નાણાં ટ્રાન્સફર થઈ જાય જેને આરટીજીએસ કહેવામાં આવે છે. ઓનલાઈન બેન્કિંગની સેવા કહેવામાં આવે. શું છે? ઓનલાઈન બેન્કિંગની સેવા. તો કે આરટીજીએસ એટલે કે નિયત કરેલા જે નાણાં છે તમે નક્કી કર્યું કે જેટલા નાણાં ખરેખર તો આરટીજીએસ ઓછામાં ઓછી 2 લાખ રૂપિયા હોય. કેટલા રૂપિયા છે? ઓછામાં ઓછા 2 લાખ. તો કે જેટલા નાણાં તમે ટ્રાન્સફર એટલે કે એક ખાતામાંથી બીજા ખાતામાં, માની લો કે આપણા ખાતામાંથી આપણે અન્ય કોઈ જે વ્યક્તિ છે એના ખાતામાં, તો કે તમે જે નાણાં ટ્રાન્સફર કરો તો આપણે ઓનલાઈન બેન્કિંગ તો આરટીજીએસ કેમ કરવું પડે? પણ આપણને ખબર ઓનલાઈન બેન્કિંગમાં તમે નાણાં ટ્રાન્સફર કરો કે આપણા ખાતામાંથી અન્ય કોઈના ખાતામાં તમે નાણાં ટ્રાન્સફર કરો, પણ ઓનલાઈન બેન્કિંગ દ્વારા રોજની મર્યાદા હોય 50,000 રૂપિયા તમે ટ્રાન્સફર કરી શકો. એની શું હોય? મર્યાદા. પણ આરટીજીએસ દ્વારા તમે એક સાથે વધુ રકમ એટલે કે 2 લાખ 5 લાખ રૂપિયા તમારે ટ્રાન્સફર કરવા હોય તો આરટીજીએસ દ્વારા તમે મોટી રકમ પણ જેને કે તમારા ખાતામાંથી અન્ય વ્યક્તિના ખાતામાં તમે ટ્રાન્સફર કરી શકો છો. એટલે કે તમે જેવો આરટીજીએસ કરો એટલે કે આરટીજીએસ કે ભાઈ તમે જેટલા નાણાં માની કે 2 લાખ રૂપિયા તમારે બીજાના ખાતામાં નાખવા છે તમારા ખાતામાંથી, તો કે તમે જે આરટીજીએસ એટલે કે તમારા ખાતામાંથી તમે જે ખાતામાં નાણાં નાખવા માંગો છો એને તમે આદેશ આપશો કે ભાઈ આ ખાતામાં આટલા નાણાં ટ્રાન્સફર કરો. એ આરટીજીએસ નું ઓનલાઈન ફોર્મ અથવા તો જે બેંકે જઈને તમારે ફોર્મ પણ ભરવું પડે. તો કે આદેશ ગ્રાહક જે સમય આપવામાં આવે તો કે જે સમય તમે આરટીજીએસ નો આદેશ આપો બેંકને એટલે બેંક એ જ સમયે અથવા તો ખૂબ જ ઓછા સમયમાં તો કે જેના ખાતામાં તમે આદેશ આપ્યો છે એના ખાતામાં બેંક તો કે નાણાં ટ્રાન્સફર કરી આપતી હોય છે. અને આ જે આરટીજીએસ થઈ જાય બરાબર છે તે તમે જે નોંધાયેલ મોબાઈલ નંબર હોય એના દ્વારા તમને એસએમએસ દ્વારા તમને જાણ કરવામાં આવતી હોય છે. આના માટે બેંક દ્વારા અમુક નજીવો ચાર્જ પણ લેવામાં આવતો હોય છે જે તમારે ચાર્જ ચૂકવવો પડે છે. આરટીજીએસ નો ચાર્જ માની કે મારે કોઈ મારા મિત્રને નાણાં મોકલવાના હોય તો મારા ખાતામાંથી એના ખાતામાં ટ્રાન્સફર કરવાનું તો ઘરે બેઠા ઓનલાઈન પણ આરટીજીએસ કરી શકું. બેંક ઓનલાઈન તમારી જે એપ્લિકેશન એમાં આરટીજીએસ ની સુવિધા તમને આપતા રહે તો તમે ઘરે બેઠા આરટીજીએસ નું ફોર્મ ભરી શકો છો. તો તમારે ઘરે બેઠા જે આરટીજીએસ નું ઓનલાઈન બેન્કિંગ દ્વારા મોબાઈલ બેન્કિંગ દ્વારા તમારે જેમાં ઓપ્શન આવતો હોય કે આરટીજીએસ તો આરટીજીએસ માં જઈને તમે જેના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવા માંગો છો એના દ્વારા તમે ઘરે બેઠા ઓનલાઈન તમારી માહિતી ફિલઅપ કરી સેન્ડ કરી દો જેના કે પ્રોસેસ કરે તમારી જેવી પ્રોસેસ થઈ જાય એટલે બેંકને ડાયરેક્ટ આદેશ મળી ગયો કે ભાઈ આ વ્યક્તિ આરટીજીએસ નો આદેશ કરેલો છે કે આ વ્યક્તિ આ વ્યક્તિના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવા માંગે છે. એટલે બેંક એ જ સમયે તમે જેટલો આદેશ કર્યો છે એટલા નાણાં સામેના વ્યક્તિના ખાતામાં શું કરી દેશે? ટ્રાન્સફર કરી દે છે. પણ આરટીજીએસ કરતી વખતે એનું તમે જે ફોર્મ ભરો છો એ ફોર્મમાં તમારે આ બાબતો દર્શાવવી તો કેટલા રૂપિયા તમે ટ્રાન્સફર કરવા માંગો છો એ બેંકનું નામ ખાતામાં આઈએફએસસી કોડ ટૂંકમાં તમે જે વ્યક્તિના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવા માંગો છો એ વ્યક્તિનું કઈ બેંકમાં ખાતું છે બેંકનું નામ એનો ખાતા નંબર અને એ બેંકનો આઈએફએસસી કોડ આપણે ખબર બેંકનો આઈએફએસસી કોડ હોય એટલે કે તમે જેના નાણાં ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવા માંગો છો એ બેંકનો આઈએફએસસી કોડ પણ તમારે દર્શાવવાનો હોય એટલે કે તમારે આટલી વિગત એ ફોર્મમાં ખાસ દર્શાવવાની હોય છે. એ વિગત ભરી અને તમે બેંકને સબમિટ કરી દો ફોર્મ અને બેંક જેને કે તમારી બેંક જે છે એ તમે જેના ખાતામાં તમે રૂપિયા ટ્રાન્સફર કરવા માંગો છો એના ખાતામાં જેને કે બેંક નાણાં ટ્રાન્સફર કરી આપશે. બરાબર છે. અહીંયા આપણે ચાર વિશે આપણે જોયું ઈ કોમર્સ, ઈ બેન્કિંગ, ઈસીએસ અને આરટીજીએસ. એનું કી જોયું આપણે આરટીજીએસ. બરાબર છે. હવે ત્યાર પછી આપણે છેલ્લું જે જોઈએ ઈ લર્નિંગ સરસ આપણે અભ્યાસ કરશું ઈ લર્નિંગ. ઓકે ઈ
લર્નિંગ કહીશું. અત્યારે તમે જે અભ્યાસ કરો છો એ કહેવાય ઈ લર્નિંગ. શું કહેવામાં આવે છે? અત્યારે તમે જે કંઈ ભણો છો બરાબર છે એ ઈ લર્નિંગ જ ભણો છો. ઓનલાઈન એજ્યુકેશન અત્યારે તમે શું મેળવો છો? ઓનલાઈન એજ્યુકેશન જ તમે અત્યારે મેળવો છો. ઈ લર્નિંગ એટલે ઓનલાઈન એજ્યુકેશન જેને કહેવામાં આવે છે. તો કે ઈ લર્નિંગ ની વ્યાખ્યા શું છે? તો કે વર્ગખંડમાં બેસ્યા વગર, અત્યારે વર્ગમાં બેસ્યા નથી, તો કે વર્ગખંડમાં બેસ્યા વગર સમય અને સ્થળના બંધન વગર ઇલેક્ટ્રોનિક માધ્યમનો ઉપયોગ કરીને અથવા તો ઉપયોગ કરીને આપવામાં અથવા મેળવવામાં આવતું શિક્ષણ. તો કે ઈ લર્નિંગ એટલે તમે અત્યારે જે ભણો છો એ ઈ લર્નિંગ છે, ઓનલાઈન એજ્યુકેશન. તો કે વર્ગખંડમાં બેસ્યા વગર, તમે કે વર્ગખંડમાં બેસા નથી છતાં પણ તમે ભણો છો. ઓનલાઈન તમને વિડિયો મોકલવામાં જે જો એટલે તમે એનો અભ્યાસ કરી શકો છો. તો કે વર્ગખંડમાં બેસ્યા વગર સમય અને સ્થળના બંધન વગર, આ સમય અને સ્થળનું બંધન રહેશે નહીં. કેમ કે તમને જે વિડિયો મોકલેલો હોય ઓનલાઈન હોય એ તમને યોગ્ય લાગે કે કોઈ પણ સમયે તમે કોઈ પણ જગ્યાએ જોઈ શકો છો. એટલે કે સમય અને સ્થળના બંધન વગર ઇલેક્ટ્રોનિક માધ્યમનો ઉપયોગ કરીને આપવામાં કે મેળવવામાં આવતા શિક્ષણને શું કહેવાય છે? ઈ લર્નિંગ કહેવામાં આવે છે. ભાઈ તમને વર્ગમાં બેસ્યા વગર તમે જે કાંઈ શિક્ષણ મેળવો છો એ શિક્ષણ આપવા માટે જે કાંઈ આપણે મેળવતા હોય એને કહેવાય છે ઈ લર્નિંગ તરીકે ઓળખવામાં આવે છે. અત્યારે તમે ઈ લર્નિંગ જ ભણો છો, ઓનલાઈન એજ્યુકેશનનો જ અભ્યાસ કરો છો. ટૂંકમાં ઓનલાઈન એજ્યુકેશન એટલે શું? કે ભાઈ વર્ગખંડમાં બેસ્યા વગર સમય અને સ્થળના બંધન વગર તમે જે કાંઈ અભ્યાસ કરો છો એને કહેવામાં આવે છે ઈ લર્નિંગ. કે ભાઈ એના દ્વારા જે કંઈ શિક્ષણ આપવામાં આવે વર્ગખંડમાં બેસ્યા વગર તમને જે કંઈ શિક્ષણ મળે છે એ શિક્ષણને તો કે ઈ લર્નિંગ તરીકે ઓળખવામાં આવે છે. આવું જે શિક્ષણ આપવામાં આવે છે એ શિક્ષણ એટલે શું? ઈ લર્નિંગ, જેને ઇન્ટરનેટ ઓનલાઈન એજ્યુકેશન ટૂંકમાં ઓનલાઈન લર્નિંગ, ઇન્ટરનેટ લર્નિંગ કે ઇલેક્ટ્રોનિક્સ લર્નિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આવું જે શિક્ષણ આપવામાં આવે છે ઓનલાઈન એજ્યુકેશન જેને આપણે કહીએ છીએ, આપણે શું કહીએ છીએ? ઓનલાઈન એજ્યુકેશન. આપણને ખબર છે કે જ્યાં કોરોનાના કારણે ત્યાં લગભગ જેને કહે કે બધે ઓનલાઈન દ્વારા જેને કહે કે શિક્ષણ આપવામાં છે, ઓનલાઈન જ એજ્યુકેશન આપવામાં આવે છે. આ ઓનલાઈન એજ્યુકેશન જે આપવામાં આવે છે એમાં વિદ્યાર્થીઓ વર્ગખંડમાં બેસ્યા વગર તમને અહીંથી વિડિયો ઉતારી મોકલવામાં આવે એ વિડિયો તમે તમારા સમયે ગમે ત્યારે તમે જોઈ અને અભ્યાસ એટલે કે શિક્ષણ મેળવી શકો છો. એટલે કે આવી કે જે કંઈ શિક્ષણ આપવામાં કે મેળવવામાં આવે છે તેને કહેવામાં આવે છે ઈ લર્નિંગ તરીકે ઓળખવામાં આવે છે. રૂબરૂ નહીં, ઘરે ઓનલાઈન બેઠા જ ભણવું. ઘણા જેને કહે કે ડાયરેક્ટ ઓનલાઈન ઝૂમ એપ્લિકેશન ડાયરેક્ટ ઓનલાઈન શિક્ષણ આપે, રૂબરૂ સામે બેસો પ્રશ્ન તો સામે રૂબરૂ પ્રશ્ન પણ પૂછવામાં આવતા હોય છે. તો કે કોમ્પ્યુટર તો મોબાઈલ ફોનના ઉપયોગ દ્વારા
જુદી જુદી જે શૈક્ષણિક સંસ્થા હોય તે પોતાની વેબસાઈટ ઉપર જેને કહેવાય કે જે કાંઈ વિડીયો એટલે કે જે કાંઈ ભણાવે જે કાંઈ વિદ્યાર્થીઓ હોય એ પણ એક અલગ અલગ સંસ્થા પોતાની વેબસાઈટ ઉપર જેને કહેવાય કે અભ્યાસક્રમ અનુસાર શિક્ષણ પ્રાપ્ત કરી શકાય છે. ઘણી સંસ્થાઓ શું કરે કે પોતાની જે વેબસાઈટ હોય YouTube મેથડની જે ચેનલ હોય છે તે ચેનલમાં પોતાના જે કાંઈ શિક્ષણ આપતા હોય છે એના વિડીયો અપલોડ કરતા હોય જેના દ્વારા એ વિદ્યાર્થીઓની વેબસાઈટ ઉપર જઈને જેને કે ઓનલાઈન શિક્ષણ મેળવી શકે છે. આ સિવાય તો કે વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા આપી પરિણામ પણ મેળવી શકતા હોય જેવા પણ કાર્યક્રમો પ્રસારિત કરે એવું પણ ઘણા ઓનલાઈન સંસ્થા જે છે સંસ્થાઓ જેને કે ઓનલાઈન જો પેપર મૂકે જેને કે આપણે તમને જાણતા હોય કે ઘણા આપણે ઓનલાઈન પેપર જોતા હોય તમે ગેમ રમતા હોય કેબીસી ઓનલાઈન તેમાં શું ડાયરેક્ટ તમને તાત્કાલિક જવાબ મળી જાય રિઝલ્ટ મળી જાય શું થયું શું કાંઈ તો કે એવી રીતે ઘણી સંસ્થાઓ ઓનલાઈન પરીક્ષા પણ લેતી એની વેબસાઈટ પર પેપર ઓનલાઈન અપલોડ કર્યું તે જે ઓનલાઈન પેપર અપલોડ કરી તમારે ઓનલાઈન પેપર આપી દો અને એમાં એમસીક્યુ એવા પ્રકારના પ્રશ્ન હોય તો ડાયરેક્ટ તમે રિઝલ્ટ પણ મેળવી શકતા હોય છે એટલે શિક્ષણ જેને કહે છે પરીક્ષા ઓનલાઈન આપી અને તમે એનું પરિણામ મેળવી શકો છો. તો કે જુદા જુદા સ્થળે બેઠેલી વ્યક્તિ કોમ્પ્યુટર મોબાઈલનો ઉપયોગ કરીને દ્રશ્ય સેવ બંને પ્રકારનું પ્રત્યયન કરે તે વિડિયો કોન્ફરન્સથી ઓળખાઈ શકાય છે. આ પ્રકારની માહિતી સંબંધી મળી છે. ઘણી વખતે વિડિયો કોન્ફરન્સ દ્વારા પણ શિક્ષણ આપતા હોય છે એટલે કે અહીંથી જે કંઈ શિક્ષક બસ ભણાવવા આવે બરાબર છે સામેના વ્યક્તિ જે જોતા હોય વિડિયોમાં અને એને કંઈ પણ પ્રશ્ન તો એ પણ સામે બોલતો એટલે કે આ વ્યક્તિને પણ જેને કે સંભળાય દ્વિ માર્ગી તો કે આ રીતે પણ ઓનલાઈન શિક્ષણ આપવામાં આવતું હોય છે. અને જેને કે ટેલિવિઝન ઉપર પણ આપણે કાર્યક્રમો જોતા હોય છે ઘણા આપણે ખબર છે કે અત્યારે હોમ લર્નિંગ જેને કે ગુજરાત બોર્ડ દ્વારા તો કે વિદ્યાર્થીઓને જેને કે લેક્ચર મૂકવામાં આવે છે ઘરે બેઠા છે અથવા તો ટેલિફોન ઉપર કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવે લખેલું કે આ સમયે આ વિષયનો લેક્ચર આવશે તમે ઘરે બેઠા ટેલિવિઝન ઉપર પણ એ વિષયનું ઓનલાઈન શિક્ષણ મેળવી શકો છો. ટૂંકમાં ઓનલાઈન શિક્ષણ ઈ લર્નિંગ એટલે શું તો કે જે ઓનલાઈન એજ્યુકેશન જે આપવામાં આવે છે એને તો કે ઈ લર્નિંગ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે તો કે આપણે ઈ લર્નિંગ સુધી આપણે અત્યારે સ્ટોપ રાખીને પછીનું જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ચાલો થેન્ક યુ.